31st ને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર પણ એક્શન મોડમાં છે। તેઓ દ્વારા પણ જે કામગીરી શહેરમાં ચાલી રહી છે ચેકિંગ સહિતની તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું। પહેલા તો વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સિવાસી ચેકપોસ્ટ ખાતે ચાલી રહેલી આ ચેકિંગની કામગીરી માટે પહોંચ્યા હતા। તેઓ પણ કામગીરીમાં જોડાયા હતા અને ત્યારબાદ તેઓ વાડી વિસ્તારમાં પહોંચ્યા હતા અને જ્યાં પણ ચાલી રહેલી ચેકિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। હાલ શહેરમાં 31st ઉજવણીને લઈને ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સુરક્ષાનો અનુભવ વડોદરા શહેરના લોકો કરે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ ન થાય, અકસ્માતો ન સર્જાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે આ ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ગત રાત્રિએ પણ ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવ્યું। નશીલા પદાર્થ તેમજ દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે પોલીસે લાલ આંખ કરી છે। આ સિવાય ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ઇસમો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવની વાત કરીએ તો તેમને રોકીને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વાહન પણ જપ્ત કરવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। અલગ અલગ મામલે વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। વાહન ચેકિંગ દરમિયાન 35 લોકો સામે ગુનો દાખલ કરાયો છે અને જેમાંથી કેટલાકના વાહન પણ જપ્ત કરાયા છે। આ પ્રકારની કામગીરી રસ્તા પર પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન કરવામાં આવી રહી છે। આજે પણ સાંજથી જ પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરી દેવામાં આવશે। અહીં વાડી વિસ્તારની વાત કરીએ તો વાડી વિસ્તારમાં પણ પોલીસ કમિશનર વિઝિટ માટે પહોંચ્યા હતા। કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું કે જ્યાં ડીસીપી કક્ષાના અધિકારી પણ તેમની સાથે જોડાયા હતા। અહીં ડીસીપી કક્ષાના અધિકારી, એસીપી કક્ષાના અધિકારી તેમજ વાડી પોલીસ સ્ટેશન પીઆઈ સહિતની ટીમ હાલ ચેકિંગ સહિતની કામગીરીમાં જોતરાઈ છે। 31 ડિસેમ્બરના સેલિબ્રેશનના પરિપ્રેક્ષમાં શહેર પોલીસ એલર્ટ મોડમાં છે। આજે સમગ્ર શહેરમાં કેટલાક વિસ્તારોમાં નાકાબંધી, વાહન ચેકિંગ, ચેકપોસ્ટ ઉપર અધિકારીઓ આવતા જતા વાહનોની ચેકિંગ આ બધું કરી રહ્યા છે। 2, 3, 6 ઓબ્જેક્ટિવ। એક, કેટલાક ક્રિમિનલ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ નશીલા પદાર્થોને હેરાફેરી માટે પ્રયત્નો કરે છે, દારૂના હેરાફેરી માટે પ્રયત્નો કરે છે, એવા કેસો આપણે શોધીએ છીએ। બીજું, કેટલાક આવારા વિસ્તારોમાં, આવારા જગ્યાઓમાં પણ લોકો પ્રાઇવસીના સર્ચમાં જવાની શક્યતા રહે છે, એટલે તે જગ્યાએ પણ પોલીસ ટોર્ચ ફ્લેશ કરે છે। સેફટીના ધ્યાને રાખીને લોકોને સુરક્ષાના દૃષ્ટિએ ત્યાંથી ખસેડવા માટે પણ માર્ગદર્શન આપે છે। ત્રીજો, આપણે જોયું છે કે કેટલાક લોકો ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ પણ કરી રહ્યા છે, તો શહેરના બહારી વિસ્તારમાંથી પીધેલા હાલતમાં વાહન ચલાવે, પોતાના સુરક્ષા અને સાથી નાગરિકોના સુરક્ષા પણ જોખમાય એવા કૃત્યો પણ કરી રહ્યા છે। તો પોલીસ સતર્ક રહીને મલ્ટિપલ લોકેશનમાં આવા ચેકિંગ હાથ ધરી છે। આજે 35થી વધારે ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસ પણ અત્યાર સુધી આપણે કરી છે। આપણે સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે શહેર પોલીસ આવા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સ કે ડિસ્રપ્ટિવ એલિમેન્ટ્સને સહન કરશે નહીં। તમે એવા કૃત્ય કરશો, તમારા વિરુદ્ધમાં લીગલ એક્શન, તમારા વાહન જપ્ત થશે। તો આવા પ્રવૃત્તિથી દૂર રહો અને આવતીકાલે જ્યારે નવા વર્ષને સ્વાગત કરશો, સુરક્ષા, સલામતી અને પોતાના જે ગ્રોથ એન્ડ પ્રોસ્પરિટીને ધ્યાને રાખીને સંકલ્પ કરીને સુરક્ષિત અને એક સુમેલભરી વાતાવરણમાં પોતાના કારકિર્દી ચલાવવા માટેનો સંકલ્પ કરે અને સાથી નાગરિકોના સુરક્ષા માટે પણ ધ્યાન આપે એવો આપણા અનુરોધ છે।